જેતપુરમાં ડુંગળી બટેટાના વેપારીના મકાનમાં ચોરી કરનાર 3 આરોપીઓને પોલીસે દબોચ્યા। જેતપુરમાં ડુંગળી બટેટાના વેપારી મકાનમાં થયેલ ચોરીના 3 આરોપીને પોલીસે દબોચ્યા। પત્નીની બીમારી સબબ પરિવારજનો હોસ્પિટલમાં રોકાયા હતા। પાછળથી રેઢા મકાનમાં બાકારું પાડી તસ્કરોએ હાથ ફેરો કરી લીધો। 2 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો એક નવાણીઓ। જેતપુરમાં પત્નીની બીમાર સબબ હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલ ડુંગળી બટેટાના વેપારી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી 7.80 લાખની માલમત્તાના ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ગેંગનું પગેરું દબાવવો પ્રયાસ હાથ ધર્યા છે, જેમાં સફળતા મળતા 3 આરોપીને પકડી પાડી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। બનાવની વિગત મુજબ જેતપુરના ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ રાજેશ્વર સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપિંગ સેન્ટરમાં મનીષ કુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતા ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કૈસરિયા ઉંમર 38 નામના લોહાણા વેપારીએ તારીખ 22/7/2024ના જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની 18થી બીમાર હોય જેતપુરના કણકિયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલી। પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા। ગત તારીખ 22 અને 23ના બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આંટો દેવા ગયા ત્યારે મકાનનો મેઇન દરવાજો તૂટેલો અને રસોડાનો દરવાજો પણ તૂટેલો અને દરવાજામાં બાખારું પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો। વેપારીના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા 3.85 લાખની રોકડ, રૂપિયા 3.95 લાખની કિંમતના 15.8 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। જેતપુર પોલીસ તેમજ એલસીબીની ટીમ આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં સીસીટીવી તેમજ હ્યુમન સોર્સની મદદથી પોલીસને આરોપીને ગણતરીના કલાકોમાં જેતપુરના નકલંગ આશ્રમ પરથી મુદ્દામાલ સાથે પકડી પાડ્યા, જેમાં ઉમેશ ઉર્ફ ઉંદરડી રમણીકભાઈ વાળા રહી જેતપુર તેમજ રવિ આંબાભાઈ કારતનિયા રહી જેતપુર તેમજ જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી રહે લીરબાઈ પરા હુડકો જૂનાગઢને રૂપિયા 3.50 કરોડ રોકડ તેમજ 3.50 રોકડ તેમજ સોનાના સેટ 2 તેમજ સોનાની વીંટી 3 સોનાનો ચેન 4 તોલા મળી કુલ 6,57,500 સાથે મળી પાડેલ, જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન આ ચોરી મોજ શોખ કરવા તેમજ દારૂ અને જુગાર માટે કરી હોવાનું જણાવ્યું। તેમજ આરોપી દિવસના બંધ મકાનના તાળા જોઈ રેકી કરતા ત્યારબાદ રાત્રિના સમય ચોરી કરતા, જેમાં 2 આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી ઉપર જેતપુરમાં ચોરી, લૂંટફાટ અને દારૂના 19 જેટલા ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી જયેશ ઉપર જૂનાગઢમાં ચોરી તેમજ દારૂના કેસ નોંધાયેલા છે, જ્યારે રવિને આ કામ માટે બંને ઉપરોક્ત આરોપીને રૂપિયા આપી આ કામને અંજામ આપ્યો હતો। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ આશીષ પાટડિયા, જેતપુર। કેસરિયા જયદીપ દલસુખભાઈ। ચોરી થઈ તમારા મકાનમાં, તમને કઈ રીતે જાણ થઈ ચોરી? મને હું બીજે દિવસે 3:30 બપોરે આવ્યો ત્યારે ખબર પડી કે દરવાજો અંદર તોડી અને ઘૂસી ગયા અને 3,85,000 રોકડા અને બાકીના 16 તોલા સોનું, 15-16 તોલા સોનું। પછી મેં 3:30 વાગે બપોરે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી। તમે બહાર ગામ ગયા હતા, ક્યાં? હું દવાખાનાના કામમાં હતો, મારા વાઈફને દાખલ કર્યા હતા એટલે હું દવાખાને હતો। ત્યાર પછી તમે પાછા પરત ઘરે ગયા ત્યારે ખબર પડી? હા, પરત થયો બીજે દિવસે બપોરે 3:30 ત્યારે ખબર પડી। જેતપુર સિટીમાં એક ચોરીનો બનાવ હતો। કેટલા રૂપિયાની ચોરી થઈ હતી, કઈ જગ્યાએથી ચોરી થઈ હતી અને કયા શખ્સો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો? જેતપુર સિટી વિસ્તારના શાંતિનગર એરિયામાં જે રાજેશ્વરી સોસાયટી છે તેમાંથી એક વેપારી છે લોહાણા, તેના ઘરમાંથી અમુક ઈસમો ઘર તોડી અને કુલ 7,80,000 જેવો મુદ્દામાલ ચોરી કરી ગયેલ, જેમાં સોનાના સેટ 2, સોનાની વીંટી 3 અને સોનાના ચેઇન 2 તેમ અને અન્ય નાના મોટા દાગીના થઈ અને કુલ 15થી 16 તોલા સોનું અને બાકીના રોકડ 3,85,000 જેવું રોકડ થઈ અને કુલ 8 લાખ જેવો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયેલા હતા। જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈ પરમાર અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ આ બાબતે અલગ અલગ ટીમોની રચના કરેલ અને જિલ્લાના મહેરબાન ડીઆઈજી શ્રીએ પણ પોતાની એલસીબી ટીમને આ ગુનાની કડી ઉકેલવા માટે કામે લગાડેલ। જે અનુસંધાને જેતપુર સિટી પીઆઈને સ્ટાફને સૌપ્રથમ જે બાતમી મળેલ તેમાં એક રીઢો ગુનેગાર જે જેતપુર સિટીનો હોય તેને આ લોકોએ પકડી અને તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરેલ અને અન્ય 2 આરોપીઓ જે નાસ્તા કરતા હતા એમને પણ એલસીબીએ પકડી અને આજે સોંપેલ છે। તેથી 3 આરોપી જે આ ગુનાના કામને અંજામ આપેલ છે એ 3 આરોપીઓ પૂરા મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ છે। આરોપીઓ છે તે બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા, શા માટે ચોરી કરતા હતા? મોજશોખ કરવા માટે કરતા હતા કે અન્ય કોઈ માટે આ ચોરી કરતા હતા, એવી કોઈ પૂછપરછમાં સામે આવ્યું?
હા, પ્રથમ જે મેઇન આરોપી પકડાયેલ તેની પૂછપરછ દરમિયાન એણે જણાવેલ કે અમે અમારે પૈસાની ભીણ હોય અને એ દરમિયાનમાં અમારે વધારે ખર્ચાને પહોંચી વળવા માટે અમે આ ચોરીની પેલી વિચાર કરેલ અને આ ચોરીને અંજામ આપેલ. અને જે આરોપી છે એ મૂળ રીઢો ગુનેગાર છે. 15 થી 16 ગુના અગાઉ પણ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. આરોપી છે તેને કઈ રીતે ખબર પડી કે આ ઘરની અંદર કોઈ છે નહીં? આરોપીની પૂછપરછ દરમિયાન એણે એવું કીધું કે હું આ વિસ્તારમાંથી જ્યારે નીકળ્યો ત્યારે મેં 2-3 વાર મકાનમાં જોયું કે આ મકાનની બહાર એક મોટું તાળું લાગેલ છે, જેના આધારે એ લોકોએ નક્કી કરી અને પછી ઘરફોડ કરવાનું નક્કી કરેલું.